ફાઇનલી ભાઈ કિશનભાઈ ભેગા થઈ ગયા. અમારા કિશન કનૈયા લાલ હે. ઓખા વાંદરા જોય અટલ સરોવરમાં ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને એક રંગીલા રાજકોટ આગળ ફોટો પાડી દઈએ જો અહીંયા. અત્યારે લાઇટિંગ નથી ને એ કોઈ છે નહીં અત્યારે. હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. ને આજે ભાઈ ઉઠી ગયા મસ્ત મજાના. ઉઠ્યા તો આજે થોડાક મોડા હે, સન્ડે છે એટલે. ને જમવાની તૈયારી થાય છે. મમ્મી અત્યારે હું બનાવ્યો છો. મમ્મી, ઓ મમ્મી, क्या हाल चाल? आप सब हिंदी में ही बात करेंगे? हिंदी 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 તો ભાઈ મમ્મી રહ્યા હે એટલે મેં કીધું મને બી બટેટા ભાવે, હું બી બટેટા ખાઈ લઈ. ભેગા મરચા એના માટે ઘરે હું તો નહીં ખાઈ. ને મૂર્ખા ના મહેનત ના મૂર્ખા ઘરે બનાવ્યા કા ઈ જ ને. તો હવે મસ્ત મજાના પેલા તો જમી લઈએ, પછી જોઈએ અત્યારે તડકો તો ભાઈ જોરદારનો હે. બાયણે અત્યારે ક્યાંય નીકળવાની ઈચ્છા નથી થતી. સાંજ પડે ને ક્યાંક નીકળીએ તો અલગ વાત છે. क्या हाल चाल मम्मी? हिंदी 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 में જોતા કરી હિન્દી માં હે હિન્દી માં પછી મારો ફોટો થઈ એક ને જો મમ્મીએ મૂર્ખા તરી લીધા હે. આ મૂર્ખા બી બટેટાનો વઘાર કરે. મમ્મી પબ્લિક ની ડિમાન્ડ છે. हाँ? क्या बोलूं मैं? हाँ अब हुई ना बात. क्या बना रहे हो? बी बटेटा. है? हिंदी में क्या बोलते हैं बी बटेटा को? क्या बोलते हैं? बी बटेटा. नहीं, आलू और आलू और ओरा. ભાઈ મસ્ત મજાના જમવા બેસી ગયા હે. જમવાનું મેનુ આવી ગયું. મમ્મી કે આજ તો તું ગરમા ગરમ બેસી જાય કે આખો દી તો નહીં, વીકમાં 6 વાર તો ટિફિન ખાતો હોય. જો ગરમા ગરમ રોટલી આવી ગઈ આપણી. હાટકીમાં લપતપતી ભીગવું ખીર હે. છાસ પી તો પી, મમ્મી આપી તો ખરી, પણ ખીર હે એટલે 99% નહીં પી. મૂર્ખા, બી બટેટા અને ઓરા. ને ભાઈ મસ્ત મજાના નીંદર કરીને ઊભા થઈ ગયા હે. નીંદર આવી ગઈ એટલે આમ જોરદારની નીંદર કરી અત્યારે. કેટલા વાગે ઉઠ્યા? અત્યારે ડાયરેક્ટ ઉઠી ગયા આપણે 5:30 ઉઠ્યા ને નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે. આપણા કિશનભાઈના ફોન કર્યો હે, અટલ સરોવર જાય છે. જો કંઈક આમાં તડકો કે કંઈક ઓછો થાય તો અહીંથી હવે પ્રસ્થાન કરીએ અત્યારે. કા બોલો તો મમ્મી આ ये तो भोजपुरी हो गया. हिंदी માંથી ભોજપુરી બધી જાતની લેંગ્વેજ ભાઈ મમ્મી યાર યુઝ કરવી પડે, કારણ કે ગુજરાતી ઓછું સમજે. ગુજરાતી નહીં આવતા. નીચે ઉતરી ગયા ભાઈ. કિશનભાઈનો ફોન આવી ગયો હે. હવે જઈએ હે અટલ સરોવરે જવા પ્રસ્થાન કરીએ અત્યારે. ફાઇનલી ભાઈ કિશનભાઈ ભેગા થઈ ગયા. અમારા કિશન કનૈયા લાલ હે. અટલ સરોવરે આવી ગયા. અત્યારે થોડો સનસેટ છે તો મેં કીધું ફોટા ને પાડી લઈએ. પેલા વ્યૂ દેખાડી દઉં જો અટલ સરોવરનો. ઓખા વાંદરા જોય અટલ સરોવરમાં ટ્રેન ચાલુ થઈ ગઈ છે. આખું રાઉન્ડ મરવે ને પછી અહીંયા સ્ટોપ છે. બરાબર ને કિશન? બેવું હે? હા બેવાનું. ને એક રંગીલા રાજકોટ આગળ ફોટો પાડી દઈએ જો અહીંયા. અત્યારે લાઇટિંગ નથી ને એ કોઈ છે નહીં અત્યારે. બરાબર ને કિશન? બરોબર. કેમ કાંઈ બોલતો નથી મારો ભાઈ? બોલતો રે, કંઈક બોલતો રે. પાણીનું લેવલ અત્યારે ઓછું એટલું બધું હે નહીં, ઉનાળો હે ને એટલે. ફોટો ને પાડી લીધા ભાઈ બે.
હવે બે ભાઈઓ વોકિંગ કરી લઈએ, એક રાઉન્ડ મારી લઈએ. એમ તો 3-4 મારશું. કેટલા મારશું? 3 મારી તો પંજાબી નો એક જગ્યા બેમાં તો ચાઇનીઝ આજે બહાર ન જમવાનું, આજે ઘરે જમવાનું. હમણાં મમ્મી બહાર ગયા હતા ને એને અકરું બહારનું જ ખાધું આજે. ફોટા વાળી લીધા હા ભાઈ. કેટલાક પડ્યા હટ કરે? 30 પાડ્યા. પેલા 15 હતા. 30 પડ્યા ને આ ભાઈએ મારી કોઈ દી વખાણ ના કર્યા ફોટામાં. એના હું ફોટા રાખી મેં ક્લિક કરેલા. એ આમાં રાખું ને વાંધો નહીં. નથી રાખતો. હે રાખવા જ છે આમાં. હું રાખવાનો હું એના ફોટા. તમે કમેન્ટ કરજો તમે કે કેવા મેં એના ફોટા પાડ્યા. હું મારા ફોટામાં દર વખતે એના વખાણ કરતો હોય કે આ હારો આવ્યો, હા હારો આવ્યો. ઈ ભાઈએ કોઈ દી વખાણ કર્યા નહીં. હારા ના પાડે ના જ પાડવા. એવું કઈ ના હોય. મસ્ત પાડ્યા જો આના ફોટા. મને ગમે એના ફોટા. એવું કઈ નથી. ઈ ભાઈ ના કોઈ દી ગેમમાં નહીં મેં ફોટા ક્લિક કર્યા. ભાઈ ઘર સાઈડ હવે પ્રસ્થાન કરીએ હવે 2 જણા. ને પબ્લિક તો જેમ જેમ રાત પડે છે ને એમ એમ આવતું જાય છે. જો રંગીલું રાજકોટનું અટલ સરોવર. ભાઈને તો જમવાનો પ્રોગ્રામ કઈ કર્યો છે નહીં. હવે બુકિંગ બરાબર થયું નથી એટલે વસૂલ કઈ થાય એવું નથી. એટલે 2 જ રાઉન્ડ ખાલી માર્યા છે ખાલી. ઘરે જમવું પડશે. હવે ઘરે જમી લઈએ. ઘરે હું મેનુ હોય જોઈએ. અત્યારે અટલ સરોવરેથી ડાયરેક્ટ દુકાન આવી ગયા હે. પપ્પા ધીમે ધીમે જો દુકાન વધાવે હે. અમારી ગજાનંદ સીટ કવર એન્ડ બેગ, સ્કૂલ બેગ. વેકેશન ખુલે કોઈને કોઈ ભાઈ સ્કૂલ બેગ લેવા હોય તો અમારી દુકાને મોસ્ટ વેલકમ છે. મોસ્ટ અહીંયા જ આવી છે. આ રૈયાદા રોડ છે જો આખો નિયર જૈની હોય. અહીંયા આકાશ ડેરી છે એની બાજુમાં જૈની નિમાવટ હોસ્પિટલ છે. અલા સોરી મેડિકલ છે ને એની બાજુમાં જ આવ્યું છે જો ગજાનંદ સીટ કવર એન્ડ સ્કૂલ બેગ. ભાઈ મસ્ત મજાના ઘરે પૂગી ગયા હે. ફ્રેશ થઈ ગયા હે. ને આજના મેનુમાં હે ક્યાં મમ્મી? સાંભાર ગરમ કરે હે મમ્મી. સાંભાર ને દાળ વડા રાખે. હે હા સિંગલ આઈટમ. સાંભાર અને અમારા ફેવરેટ દાલ વડા ઘેરા મમ્મીએ. ચાલો મસ્ત મજાના ખાઈ લ્યા. અને જો વ્લોગમાં મજા આવે તો પ્લીઝ મારા વાલીડાઓ વ્લોગને લાઈક કરતા જાઓ, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.